દારૂની છૂટ આપી દેવામાં આવી છે ત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીથી ઝી 24 કલાકના એક્સક્લુઝિવ અહેવાલ અમે તમને દર્શાવી રહ્યા છે। ગિફ્ટ સિટીની અંદર પરિવહન સેવા આપી ગુજરાન ચલાવતા ચાલકો ખુશાલ જોવા મળી રહ્યા છે। સરકારના નિર્ણયથી રોજીરોટી વધશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। राज्य सरकारे गिफ्ट सिटी में लीकर ની મુક્તિ અપાઈ છે। સ્વાભાવિક છે કે એના કારણે ગિફ્ટ સિટી અત્યારે સમગ્ર દેશમાં હોટ ચર્ચા રહી છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી હતી અને દારૂબંધીમાં એક જગ્યાએ મુક્તિ અપાઈ છે। અત્યારે આપણે ગિફ્ટ સિટીમાં જ ઊભા છે અને ગિફ્ટ સિટીમાં નાની રોજગારી કરીને ક્યાંક ને ક્યાંક પોતાના જીવન ચલાવે છે એવા તમામ રિક્ષા ચાલકો એવા છે કે જે અહીંયાથી આવનાર લોકોને, બહારથી આવનાર લોકોને લઈ જાય છે અને અહીંના લોકોને બહાર લઈ જવાની એક મહત્વની કામગીરી કરે છે। આ દારૂબંધી જે મુક્તિ આપી છે એનાથી તમે શું માનો છો? તો દારૂબંધી આપી એ સારું કહેવાય, બરોબર છે, પણ તોફાન ના થવું જોઈએ, બીજું કંઈ નહીં। કારણ કે રિક્ષામાં કેટલાય આ બિહારના બહારના છે તોફાન કરે છે, ઝઘડા થાય છે, આ બધું ના થાય તો સારું। કારણ કે આપણે ગુજરાતીમાં વાંધો નહીં, થોડું સમજે, કારણ કે આ લોકો તો અંદર દંગા પસાદ કરે છે। પછી જે રીતે મુક્તિ આપી છે તમે શું કહેશો? સારું, અમારા ધંધા માટે બધું સારું રહેશે। જે પ્રકારે અહીંયા મુક્તિ આપી છે ગિફ્ટ સિટીમાં આપ છો, આપ ગિફ્ટ સિટીમાં ધંધો કરો છો, ક્યાંક ને ક્યાંક એનાથી તમને શું ફાયદો થશે? ફાયદો તો અમારું જીવન રોજગાર ચાલે છે, એ સારું ચાલે છે, એના લીધે અમે ગુજરાત છીએ અત્યારે હાલ। જે પ્રકારે મુક્તિ અપાઈ છે આપ શું માનો છો? સારું છે, ધંધા માટે પણ સારું છે, અમારા રોજગાર વધી જશે એના માટે સારું છે। સ્વાભાવિક છે કે તમામ નાના કર્મચારીઓ પણ એવું માને છે કે આ મુક્તિથી તેમને સીધો ફાયદો થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા આવનાર લોકોની સંખ્યા વધશે અને તેનાથી તેમનો ધંધો વધશે। સાથે સાથે એ લોકો સ્પષ્ટ માને છે કે ગુજરાતનો વિકાસ થશે, તેની સાથે તેમનો પણ વિકાસ થવાનો છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા,